પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આ વિડીયોની અંદર બોર્ડની બ્લુપ્રિન્ટ 2024 પ્રમાણે બધા વિભાગના દાખલા ગણેલા છે અને બધાય દાખલા તમે જો મારી સાથે ગણશો તો તમને આખું અકાઉન્ટ રિવિઝન પણ થઈ જશે. તો બુક અને પેન લઈને બેઠો અને પહેલી વખત ચેનલમાં આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો. તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ દાખલા ગણવાની. ચાલો જોઈએ, પેલું શું છે ભાઈ, મૂડીકૃત નફો એટલે શું? તો મૂડીકૃત નફો એટલે આપણને એનું સૂત્ર ખબર છે, અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. આ વ્યાખ્યા લખવાની છે, 1 માર્ક્સ રોકડો મળે. 22મો પ્રશ્ન, પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મિલકતો અને દેવા કઈ કિંમતે દર્શાવવામાં આવે છે? તો આપણે જવાબમાં લખવાનું કે પુનઃ મૂલ્યાંકન બાદ પાકા સરવૈયામાં મિલકતો અને દેવા વાસ્તવિક કિંમતે દર્શાવવામાં આવે છે. વાસ્તવિક એટલે કે બજાર કિંમતે દર્શાવવામાં આવે છે. આપણે કરીએ છીએ બરાબર ને, પ્રવેશની વૃત્તિ એમાં બજાર કિંમતે આપણે કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે લોકો અગર પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો. અને ખાસ તમે અગર ભાવનગરમાં રહો છો તો આલ્ફા એકેડમી છે કે જ્યાં અમે 8 to 12 ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમના ટ્યુશન ક્લાસીસ કરાવીએ છીએ. તમારા નાના ભાઈઓ બહેનો હોય એને સજેસ્ટ કરો. હાઈકોર્ટ રોડ ઉપર અમારું સરસ મજાનું એકેડમી આવેલું છે. એના પછી આપણે અહીંયા જોઈએ કે ભાઈ ભાગીદારીની નિવૃત્તિ વખતે પેઢીના ચોપડે દર્શાવેલ જૂની પાઘડી હિસાબી અસર સમજાવો. તો જૂની પાઘડીનું શું કરવાનું હોય? ભાગીદારના ચાલુ કે મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના પ્રમાણમાં વેચી દેવાનું હોય. તો એ જ લખવાનું કે ભાગીદારી નિવૃત્તિ વખતે પેઢીના ચોપડે દર્શાવેલ જૂની પાઘડી નિવૃત્ત થતા ભાગીદાર સહિત બધા જ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં માંડી વાળવામાં આવશે. એનું આમનો શું થાય? ભાગીદારના ચાલુ કે મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે. એના પછીનો પ્રશ્ન શું કીધું ભાઈ? 24મો પ્રશ્ન, ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે પેઢીના અસ્તિત્વ ઉપર શું અસર થાય છે? મેં અહીંયા જો રાઉન્ડ કર્યું છે, ભાગીદારીનું વિસર્જન. ભાગીદારીનું વિસર્જન એટલે શું? માનો કે 3 ભાગીદાર છે, A, B અને C. એમાં C ભાઈ એમ કે હવે આપણે ધંધો કરવો નથી, તો આ ભાગીદારી છૂટી થઈ ગઈ. વૈધા કોણ? તો કે A અને B વચ્ચે નવો કરાર થશે, નવી ભાગીદારીનું પ્રમાણ નક્કી થશે, અથવા કોઈ ત્રીજો નવો ભાગીદાર આવશે, જે કંઈ થાય. પણ અહીંયા ભાગીદારીનું સ્વરૂપ બદલાય. ભાગીદારીનું વિસર્જન થતાં, ભાગીદારી પૂરી થતાં ભાગીદારીનું સ્વરૂપ બદલાય. પેઢી તો શરૂ જ રહે, કંપની તો શરૂ જ રહે, એના ઉપર કોઈ અસર ન થાય. તો એ આપણે લખવું પડે કે ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી. 25મો પ્રશ્ન, પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોને ભોગવવાનો હોય છે? તો ભાઈ હવે વિસર્જન ખર્ચ છે તો એ કે ભાગીદારનો પ્રશ્ન તો ન કહેવાય, કંપનીનો જ કહેવાય. તો પેઢીના વિસર્જન સમયે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢી ભોગવવાની હોય છે. આપણે બે ભાગીદાર છીએ, ધંધો બંધ કરવા નક્કી કરીએ તો વિસર્જન જે કાંઈ પણ ખર્ચ થાય એ તમે ન આપો, હું ન આપું, એ કંપની વતી આપવાના. એટલે અને તે આપણે બેને જ આપવાનું હોય, પણ એ પેઢીને ચૂકવવાના હોય. ખ્યાલ થઈ ગયો? સમજાણું કે નહીં? સાવ ઈઝી છે. વિડીયો લાઈક કરી નાખો. અને 4 પ્રશ્નપત્ર આખા મુકાઈ ગયા છે. 5મું 6ઠું મુકાઈ જશે. નીચે લિંક આપેલી છે. સ્ટેટના 3 મુકાઈ ગયા છે અને બીજા મુકાઈ જશે. ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને IMP માટે લાઈવ લેક્ચર પણ આવશે. હવે એના પછીનો પ્રશ્ન 26મો, ડિબેન્ચર પર કંપનીએ વ્યાજ ચૂકવવાનું ફરજિયાત છે? પ્રશ્ન પૂછ્યો તો કે હા ભાઈ, કંપનીનો નફો થાય કે ન થાય એને વ્યાજ ચૂકવવું જ પડે. કે ભાઈ નફો થયો હોય કે ન થયો હોય તો પણ ડિબેન્ચર પર કંપનીએ વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. એના પછીનો પ્રશ્ન છે 27મો પ્રશ્ન, સદ્ધરતાનો ગુણોત્તર જણાવો. તો હવે આપણને છે કે દેવા ઇક્વિટીનો ગુણોત્તર, કુલ મિલકત દેવાનો ગુણોત્તર, પછી માલિકીનો ગુણોત્તર અને વ્યાજ આવરણનો ગુણોત્તર. આ સદ્ધરતાના 4 ગુણોત્તર છે. 28મો પ્રશ્ન શું છે ભાઈ? વેપારી લેણાની ગણતરી વખતે દેવાદારોમાંથી ઘાલખાત અનામત બાદ થાય? આ પ્રશ્ન પૂછ્યો છે. તો આપણે કહેવાનું કે આખું લખો તો આગળ, બાકી આમ લખી નાખવાનું ન થાય. બરાબર? વેપારી લેણાની ગણતરી વખતે દેવાદારમાંથી ઘાલખાત અનામત બાદ ન થાય. 29મો પ્રશ્ન શું છે ભાઈ? ચૂકવેલ ડિવિડન્ડ કઈ પ્રવૃત્તિમાં નોંધવાય છે? તો કે ચૂકવેલ ડિવિડન્ડ નાણાકીય પ્રવૃત્તિમાં નોંધાય છે. પછી સ્વનિર્મિત મિલકત ક્યાં નોંધવામાં આવે છે? સ્વનિર્મિત મિલકતો રોકાણ પ્રવૃત્તિમાં રોકડ જાવક પ્રવાહની પ્રવૃત્તિ તરીકે નોંધવામાં આવે છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ થઈ ગયા આપણા 10 પ્રશ્નના જવાબો. આશા રાખું છું કે આ વિડીયો તમને સમજાણો હશે, બધાય જવાબો
ખ્યાલ આવી ગયા છે. જો આવ્યા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોમાં શેર કરો. સૌથી અગત્યની બાબત, જે ચેનલ સબસ્ક્રાઈબ ન કરે ને એને મારા હામ છે. હું વિવો જાય છું એટલે કહું, હજી સમજી ગયા ને તમે? હાલો કરી નાખો. બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. Painted Painless Learning.